નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 24 માર્ચ 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસને શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો 22 માર્ચે ઉજવવામાં આવતો વિશ્વ જળ દિવસ 2026 ની થીમ જણાવો, કારણ કે થીમ ઇમ્પોર્ટન્ટ છે. તો પાણી અને જાતિ જોઈ વિચારીને બોલો, એવી રીતના છે. તો યાદ રાખવું આ મહત્વની થીમ વિશ્વ જળ દિવસની. એ તો બધીને ખબર છે 22 માર્ચે ઉજવવામાં આવે. પાણી આપણા ગ્રહનું જીવન છે, છતાં અબજો લોકો અને અધિકારો બદલ વૈભિક બની રહ્યું છે. 22 માર્ચે ઉજવવામાં આવતો વિશ્વ જળ દિવસ 2026 ની વાત કરીએ. આ 2030 સુધીમાં આપણે બધા જ જે સ્વસ્થ પાણી અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવાના ટકાઉ વિકાસ ધ્યેય એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે ને 6 નંબરનો, એના તરફ આપણી વૈશ્વિક યાત્રાની એક મહત્વપૂર્ણ તબક્કો છે. તો ખાસ કયો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બનશે આના લીધે. વિશ્વ જળ દિવસ 2026 ની થીમ પાણી અને જાતિ એટલે વોટર અને જેન્ડર. જ્યાં પાણી વહે ત્યાં સમાન વધે છે. તો ખાસ એ મહત્વની થીમ છે, આપણને યાદ રહેવી જોઈએ. જ્યારે વિશ્વભરમાં 22 માર્ચે ઉજવવામાં આવતો આ દિવસ 1993માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એટલે કે યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીને લોકોને જાગૃતિ વધારવા આ દિવસને વાર્ષિક કાર્યક્રમ તરીકે જાહેર કર્યો હતો. ત્યારે 1992માં પ્રથમ બ્રાઝિલના રિયો ડી જાનેરા યુનાઇટેડ નેશનલ કોન્ફરન્સ ઓફ એન્વાયરમેન્ટ એટલે કે કોપ ભરાણી હતી 21મી નંબરની, અને અહીંયા ઉમેરાયું હતું. અને 1993ના રોજ આને જાહેર કર્યો હતો કે હવેથી આપણે દર 22 માર્ચે આપણે આ દિવસ ઉજવશું. તો ખાસ આનો ઇતિહાસ પણ આપણને યાદ રાખવો, કારણ કે દિવસ ઇમ્પોર્ટન્ટ બને છે એટલા માટે. જ્યારે 22 માર્ચે બિહાર દિવસ તો હોય છે, તો બંને દિવસો યાદ રાખવા. વિશ્વ જળ દિવસ પરિષદ યોજાઈ રહી છે 2026માં નવી દિલ્હીમાં 23 માર્ચના રોજ 2026ના રોજ. ક્યાં? તો કે નવી દિલ્હીમાં. આનું આયોજન જળશક્તિ મંત્રાલય કરે છે, અને આના મંત્રી તો પાણી વગરનો પિતા જ નથી, એ છે. આની થીમ ઉદ્યોગ માટે પાણી ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ઉદ્દેશ્ય ટકાઉ જળ વ્યવસ્થા અને પ્રોત્સાહન આપવું એ આનો ઉદ્દેશ્ય છે. તો ખાસ બંનેની થીમો યાદ રાખવી. બંને ક્યાં યોજાઈ રહ્યા છે એ મહત્વના ધરાવે છે, તો આપણને બંને વિશે માહિતી યાદ રાખવી. ત્યારબાદ ભારતીય નૌકાદળે IOS સાગર પહેલ 2026 કયા મહાસાગરમાં શરૂ કરી છે? તો હિન્દ મહાસાગરના આજુબાજુના દેશો સાથે મળી અને આ પહેલ શરૂ કરી છે, મહત્વની બની રહી છે. ભારતીય નૌકાદળ 16 માર્ચ 2026 થી હિન્દ મહાસાગર જહાજ સાગર પહેલ બીજી આવૃત્તિ યોજી રહ્યું છે, કારણ કે પેલી આપણે 2025માં સમાપ્ત કરી હતી. જે હિન્દ મહાસાગરીય ક્ષેત્રે દરિયાઈ સહયોગ પ્રત્યે અને ભારતની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ પહેલ તાજેતરમાં જ ભારત દ્વારા ઇન્ડિયન ઓશન નેવલ શિપયાર્ડ છે ને, એની અધ્યક્ષતા પદ આપણે સંભાળ્યું છે, ખબર છે ને? થાઈલેન્ડ પાસેથી, ઇન્ડોનેશિયા નહીં, થાઈલેન્ડ પાસેથી લીધેલું છે અને આ કરવામાં આવ્યું હતું. 16 સભ્ય દેશો જે ભારતનો સમાવેશ થાય છે, અને ભારત મેળે તો અધ્યક્ષતા પદ છે. આ પહેલ ભારતીય જે ઇન્ડિયન ઓશિયન જે શું કહેવાય શિપ એટલે કે જહાજ હિન્દ મહાસાગર ક્ષેત્રના દેશોને નૌકાદળની તાલીમ આપવાનું છે. ટૂંકમાં ભારત જાય અને આ હિન્દ મહાસાગરીયના કિનારે આવેલા બધી દેશો જેમ કે શ્રીલંકા, ઇન્ડોનેશિયા વગેરેને તાલીમ આપવાનું કાર્ય આપણું જહાજ કરવાનું છે. તો આ બંનેના ફૂલ ફોર્મો યાદ રાખવા. ઇન્ડિયન ઓશન શિપ એ તો કે IOS2 ફૂલ ફોર્મ થાય, જ્યારે સાગરનું ફૂલ ફોર્મ પાસે સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજન. તો ખાસ આ માહિતી પણ યાદ રાખવી, કારણ કે ફૂલ ફોર્મ પરીક્ષામાં આવી શકે, તો આપણને બધી કોરથી તૈયાર રહેવું. ત્યારબાદ કયા રાજ્યએ હવાની ગુણવત્તા સુધારવા માટે વિશ્વ બેંક પાસેથી ભારતે 299.66 મિલિયનનો કાર્યક્રમને લોનને મંજૂરી અપાવી છે? તો ઉત્તર પ્રદેશમાં ક્લીન એર એટલે કે ક્લીન હવા કરવા માટેનો આ એક પ્રોજેક્ટ છે, જેની આપણે વર્લ્ડ બેંક પાસેથી આ લોન લીધી અને એને મંજૂરી પણ આપી દીધી છે. 299.66 મિલિયનની આજુબાજુ 300 મિલિયનની લોન છે.
તો વિશ્વ બેંકે ભારત સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારના સહયોગથી રાજ્ય હવાની ગુણવત્તા સુધારવાના એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પહેલ ઉત્તર પ્રદેશ સ્વસ્થ હવા વ્યવસ્થાપન કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવશે. આના માટે 299 મિલિયન લોનનું રોકાણ કર્યું અને ઉદ્દેશ્ય તો કે મુખ્ય ક્ષેત્ર જે સંકલિત ઉકેલ વધતા વાયુઓનું પ્રદૂષણને સંબોધવાનું છે. અને આના માટે યુપી ક્લીન એર મેનેજમેન્ટ પ્રોગ્રામ ચલાવી રહ્યું છે, જેને 10 વર્ષ માટે લોન્ચ કર્યું છે. અને આ બધી પૈસા અહીંયા વાપરવાનું છે. એમાં 300 મિલિયન છે ને એ વર્લ્ડ બેંક પાસેથી લીધું છે, જ્યારે આ આખો પ્રોજેક્ટ તો 500 મિલિયનનો છે. તો એમાં 200 મિલિયન કે અમે ઘરના નાખી દઉં, તમે 300 તો આપો, આગળ હાવ નથી તો આ 300 રમીએ, ત્યાં 200 નહીં થઈ જાય, એ ટાઈપનો કંઈક પ્રોગ્રામ છે. તો યાદ રાખો, ઉત્તર પ્રદેશને વાપરવાના ક્યાં છે? તો રાજ્ય લગભગ 200 જેટલા નવા એર મોનિટરિંગ સ્ટેશનો સ્થાપિત કરશે. ઇલેક્ટ્રિક બસો, ઈ રિક્ષાઓ, 3 પૈડાવાળા વાહનોને પ્રોત્સાહન આપશે, ઔદ્યોગિક ઉત્સર્જન ઘટાડશે અને નવી તકનીક ઉપયોગ કરશે. ઈંટોની ભઠ્ઠી અને સ્વચ્છ ટેકનોલોજી વગેરેને અલગ રીતે રૂપાંતર કરવામાં આવશે, કારણ કે ઈંટોને હેકીએ એટલે કેટલું પ્રદૂષણ થાય એ તો આપણને ખ્યાલ જ છે. અને અહીંયા વર્લ્ડ બેંકે લોન આપી છે. આપણે હમણાં જ જોયું હતું 2500 કરોડની વર્લ્ડ બેંકે કે ને પંજાબને લોન આપી છે શિક્ષણ નીતિ સુધારવા માટે. તો એ પણ યાદ રાખવું. 1944માં IMF જે બ્રિટન વુડ કોન્ફરન્સ દરમિયાન વર્લ્ડ બેંક અને IMF બંનેની રચના થઈ હતી. આનું મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં છે. પ્રમુખ તો કે અજય બંગા છે. મોટો ગરીબી મુક્ત વિશ્વ માટે કામ કરવાનો આનો ઉદ્દેશ્ય છે. તો ખાસ કરીને એ પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ ઋતુપર્ણા સેનગુપ્તા સાંસ્કૃતિક યોગદાન બદલ કયા દેશની સંસદે મહિલા સશક્તિકરણ પુરસ્કારથી સન્માનિત કર્યા છે? તો બ્રિટનની આ સંસદ છે, જેના આપણે એક નામ જે શું કહેવાય લોવર છે એ લઈ આપ્યું છે. તો ખાસ યાદ રાખવું આપણને. પ્રખ્યાત ભારતીય અભિનેત્રી ઋતુપર્ણા સેનગુપ્તા UK હાઉસ ઓફ કોમન ખાતે કલા અને સંસ્કૃતિ માટે કઈ કેટેગરીમાં મળ્યો એ પણ યાદ રાખવું. મહિલા સશક્તિકરણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન એને આપ્યો છે. અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણે 8 માર્ચે ઉજવી ચૂક્યા છે. તો ખાસ આ મહત્વ બને છે. મહિલા સશક્તિકરણને પુરસ્કાર એક એવી મહિલાઓને આપવામાં આવે જે પોતાના ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય, સમાજના સકારાત્મકને અસર પાડી હોય એવી મહિલાને આપવામાં આવે છે. આ વખતેનો ઋતુપર્ણા સેનગુપ્તાને મળ્યો છે. તો નામ સહિત આપણને એવોર્ડ વિશે યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ પ્લાન અને ડિઝાઇન હેઠળ ભારતનું પ્રથમ લીડ પ્લેનેટરી પ્રી સર્ટિફિકેટ કયા રાજ્યના પ્રોજેક્ટે મેળવ્યું છે? તો હરિયાણામાં એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે રિલાયન્સનો, અને એ પ્રોજેક્ટે મેળવ્યું છે, કારણ કે ગ્રીન એનર્જી અંતર્ગત એ બની રહ્યું છે. તો એનું નામ તો કે મેટ્રોપોલિસ બાય રિલાયન્સ છે. તો યાદ રાખવું, મેટ્રોપોલિસ બાય રિલાયન્સ MTCT હરિયાણા, જે આજે ગ્રીન બિઝનેસ સર્ટિફિકેટ ઇન્ક દ્વારા પુષ્ટિ કરવામાં આવ્યું છે. અને લીડ ફોર સિઝન પ્લાન્ટ ડિઝાઇન રેટિંગ સિસ્ટમ હેઠળ આ લીડ પેનેટરિંગ પ્રી સર્ટિફિકેટ મેળવનાર ભારતનો પ્રથમ પ્રોજેક્ટ બન્યો છે. આ અનોખો પ્રતિષ્ઠિત વિશિષ્ટ મેટ્રોપોલિસની આ માન્યતા દ્વારા પ્રાપ્ત અને વૈશ્વિક સ્તરે વિકાસ સ્થાન ધરાવે છે આ પ્રોજેક્ટ. તો યાદ રાખવું. હવે આ મેટ્રોપોલિસ શું છે? તો કે આધુનિક સ્માર્ટ ટકાઉ શહેરી પ્રોજેક્ટ છે, જે પર્યાવરણ, ઉર્જા, પ્રાણી અને માળખાગત સુવિધાઓ પર ધ્યાન રાખે. ટૂંકમાં પર્યાવરણનું બધીને નુકસાન જ કરતું ને એમને બનાવવામાં આવી રહ્યો છે. રિલાયન્સ મેડ સિટી દ્વારા બની રહ્યો છે. તો યાદ રાખવું પડશે. અને લીડ પ્રમાણપત્ર જે US ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા આપવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર છે, જે દર્શાવે છે આ પ્રોજેક્ટ કેટલો પર્યાવરણને અનુકૂળ છે. એના માટે આ સર્ટિફિકેટ એને મળ્યું છે. નકર તો વિશ્વમાં ઘણા એવા પ્રોજેક્ટો ચાલતા હોય, તો કાં આની પસંદગી કરી છે? પ્રોજેક્ટનું નામ યાદ રાખવું, મેટ્રોપોલિસ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે, રિલાયન્સનો છે. ત્યારબાદ સરકારે કયા રાજ્યો અથવા તો યુનિયન ટેરિટરીના અનંતનાગર જિલ્લાના 100 કરોડ ઇન્ટિગ્રેટિવ ઇક્વા પાર્ક સ્થાપવાની જાહેરાત કરી છે? તો જમ્મુ કાશ્મીરમાં સ્થાપવાનું છે, કારણ કે હમણાં પેલી વેલી પરિષદ ત્યાં જ યોજાઈ હતી ઓશનને લગતી. તો સરકારે જમ્મુ કાશ્મીરના અનંતનાગર જિલ્લામાં કેન્દ્રીય મત્સ્ય અને પશુપાલન મંત્રી આપણા છે કોણ, એની સાથે પંચાયતી રાજ મંત્રાલય પર છે એની પાસે રાજીવ રંજનસિંહ, શનિવારે જમ્મુ કાશ્મીરમાં અનંતનાગર જિલ્લામાં 100 કરોડ ઇન્ટિગ્રેટિવ ઇક્વા પાર્ક પ્રોજેક્ટને મંજૂરી આપવાની જાહેરાત કરી છે. આ શ્રીનગર શેરે કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર ખાતે આયોજિત ઠંડા પાણીના મત્સ્ય ઉદ્યોગ પર રાષ્ટ્રીય પરિષદ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે. અને આ પેલી વેલી પરિષદ ત્યાં જ યોજાઈ છે, ત્યાં જ જાહેરાત કરી. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય જળ ઉછેર માળખાગતને મજબૂત બનાવવું, ઠંડા પાણીના મત્સ્ય ઉદ્યોગને વિકાસને વેગ આપવો,
માછલી ઉત્પાદન વધારવી અને પ્રદેશમાં જે રોજગારીની તકો ઊભી કરવી, તો ખાસ એના માટે આ 100 જેટલા એટલે કે 100 કરોડના ઇન્ટિગ્રેટિવ ઇક્વા પાર્ક બનાવવામાં આવી રહ્યા છે શ્રીનગર ખાતે. તો આપણા માટે મહત્વ બને છે, તો યાદ રાખવું પડશે. ત્યારબાદ કઈ વિધાનસભાએ જે વિધાન સાથી એઆઈ ચેટબોટ લોન્ચ કર્યું છે, તો દિલ્હી સરકારે આ ચેટબોટ લોન્ચ કર્યું છે. મહત્વનું બની રહ્યું છે કારણ કે મંત્રીઓની પોલ ખોલવા માટે આ મહત્વ છે. સોમવારે દિલ્હી વિધાનસભાની જે બજેટ સત્ર શરૂ થાય એ પહેલા સ્પીકર છે ત્યાંના જીતેન્દ્ર ગુપ્તા એને વિધાન સાથી નામનું એક ખાસ એઆઈ ચેટબોટ લોન્ચ કર્યું. આનાથી દિલ્હી વિધાનસભાના દેશની પહેલી વિધાનસભા બનશે જ્યાં ધારાસભ્યો તેમના કાયદાકીય સંશોધન માટે અને કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરશે. ટૂંકમાં જે પણ કાયદો બહાર પાડવો હોય એ મંત્રીઓ પાસે તો જ્ઞાન નથી, પણ એઆઈ ચેટબોટ વિધાન સાથી છે ને એ રાખશે અને તમને માહિતી આપશે. કોઈ પણ તમારા બિલો હોય વગેરે હોય એના આંકડા આ રાખવાનું જ છે. જાહેર મુદ્દાઓના તથ્યોને ઉઠાવવામાં આવશે. ઘણીવાર ગૃહમાં ચર્ચા દરમિયાન આંકડાઓ અને મૂંઝવણ હોય, ધારાસભ્ય એઆઈની તાત્કાલિક તથ્યોનો ઉપયોગ કરી અને તપાસ કરશે. આનો અર્થ તો કે ધારાસભ્ય કોઈ પણ ભૂલ વિના સંશોધિત ડેટા અને તેમના મત વિસ્તારની સમસ્યાઓ સરકાર પાસેથી જવાબો એના માગી શકશે. તો ખાસ મહત્વ બની રહ્યું છે આ દિલ્હીમાં હાલ લોન્ચ કર્યું છે. બધા રાજ્યમાં હોવું જોઈએ એવી આશા સાથે આગળ દિલ્હીનું યાદ રાખો વિધાન સાથી. ત્યારબાદ કયા લેખકે ધ ગોલ્ડન રોડ એ વૈશ્વિક ઇતિહાસમાં ફરીથી રજૂ કરવા બદલ એને માર્ટર લિઝન્ટ ઇતિહાસ પુરસ્કાર મળ્યો છે, તો વિલિયમ ડેલેમ્પરને આ એવોર્ડ મળ્યો છે. ખાસ મહત્વના કલાકાર અથવા તો સાહિત્યકાર કહી શકો તમે. ઇતિહાસકાર વિલિયમ ડેરિયમ્પને પ્રતિષ્ઠિત માર્ક લીડર્સ ઇતિહાસ પુરસ્કાર 2026 એને જીત્યો છે. તેમનું પુસ્તક છે ધ ગોલ્ડન રોડ, જે હાઉસ એન્ટ્રીયર ઇન્ડિયા ટ્રાન્સપેટ ધ વર્લ્ડ માટેનું છે અને એને જ આ પુરસ્કાર મળ્યો છે. ટૂંકમાં ભારત ઉપર લખાયેલું પુસ્તક છે. ડેનિયલનું આ પુસ્તક પ્રાચીન જે વૈશ્વિક આદાન પ્રદાનમાં ભારતનું કેન્દ્રની મહત્વની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને જે સિલ્ક રોડ હતો ને, જે ચાઇનાથી યુરોપ તરફ જે વેપાર કરવાનો એક રોડ હતો ને, એને સિલ્ક રોડ નામ આપ્યું હતું. કનિષ્ઠના સમયમાં, અશોકના સમયમાં હાલતો જ હતો. આ પડકારજન્ય પરંપરાગત કથાઓ પર પ્રકાશ પાડે છે. સામાન્ય રીતે ઇતિહાસમાં જે સિલ્ક રૂટ છે એને આ પુસ્તકમાં તો કે ગોલ્ડન રોડ તરીકે વિચારવામાં આવ્યો અને ભારતમાં જે દૂર સુધી વેપાર, ધર્મ, ગણિત, ભાષા અને સંસ્કૃતિ ફેલાયેલી હતી એવા વગેરે ઉલ્લેખો છે આમાં. તો યાદ રાખવું. હવે માર્ક લિટન ઇતિહાસ પુરસ્કારની વાત કરીએ કારણ કે આ ભાઈને મળ્યો છે આ પુસ્તક માટે. આ પુરસ્કાર દર વર્ષે ઉત્તમ ઇતિહાસ લેખક માટે આપવામાં આવે છે. આમાં $10,000 મળે છે અને આ તો કે નિમ્ને ફાઉન્ડેશન, જે જ્હોન નીલ અને કોલંબિયા યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે આ પુરસ્કાર આપવામાં આવે છે. તો ખાસ આપણને યાદ રહેવું જોઈએ, મહત્વનો ઇતિહાસનો પુરસ્કાર છે. ત્યારબાદ કયા રાજ્યએ વિધાનસભામાં ગેરકાયદેસર ધર્માંતરને સંબોધવા માટે ધર્મ સ્વાતંત્રતા બિલ 2026ને મંજૂરી આપી દીધી છે? તો છત્તીસગઢે મંજૂરી આપી દીધી કારણ કે પૂછા ઘાસ્યા વગરના ધર્મ પરિવર્તન કરવાનું નથી. તો છત્તીસગઢ વિધાનસભાએ ધાર્મિક સ્વાતંત્રતા બિલ 2026 પસાર કર્યું, જે ગેરકાયદેસર ધર્માંતરને રોકવા, સામાજિક સંવાદને પ્રોત્સાહન આપવા માટેનું એક પહેલ છે. અને આ તો કે મહારાષ્ટ્ર ઉપરથી લીધેલું છે કારણ કે મહારાષ્ટ્ર આવું બિલ એકવાર પસાર કરી ચૂક્યું છે. હવે આ કાયદો છત્તીસગઢ સાથે સુસંગત છે. તો ખાસ મહત્વ બની રહ્યો છે. 2 રાજ્યએ આવો કાયદો પસાર કરી દીધો છે કારણ કે તમારી મરજી વગર તમને ધર્માંતર કરવામાં આવે, ખાલી ફૂસલાવીને એવી રીતના, તો એવું નહીં કરી શકો. એ બધી આ રાજ્યએ કીધું છે, તો યાદ રાખવું પડશે. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, સુરતના જે કટ ડાયમંડ છે ને એને જીઆઈ ટેગ મળ્યો છે. તો ભારતમાં હીરા અને ઝવેરી ક્ષેત્રે કેન્દ્રમાં આવેલ સુરત સારા સમાચાર કારણ કે વાર્ષિક એટલે કે 28 થી 30 બિલિયન મૂલ્ય જે કેટલાક કટ અને પોલિશિંગ હીરાઓ મોટો હિસ્સો અહીં સુરતમાં આવે છે પોલિશિંગ માટે અને વોલ્યુમ મૂલ્યનો પરિવર્તનને સંભાળે છે. એટલા જ માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સુરતના કટ ડાયમંડને ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. આ 10 વર્ષ માટે માન્યતા રહેશે. જીઓગ્રાફી ઇન્ડિકેશન ટેગ તમને ખબર જ હશે. આ કાયદો આવ્યો 1999માં અને 2003-4 થી લાગુ પડ્યો. પહેલો પશ્ચિમ બંગાળની શાને મળ્યો હતો. ગુજરાતમાં પહેલો સંખાડાના ફર્નિચરને મળ્યો હતો. અને આવી બેઝિક માહિતી તો તમને ખબર છે. રિવિઝન થઈ ગયું તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ તો કે કાલનું રિવિઝન કરી લઈએ. તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ અવશ્યથી કરી લેવી. ચલીએ કાલનું રિવિઝન કરી લઈએ, પછી આપણે છૂટા પડીએ. કયા દિવસે એટલે કે કયા વર્ષે દર વર્ષે કેશિયર દિવસ ઉજવવામાં આવે છે? તો 21 માર્ચે ઘણા બધા દિવસો હોય, એમાંનો આ એક મહત્વનો દિવસ.
પીએમ મોદીએ કયા રાજ્યમાં લોએસ કોપિલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું અનાવરણ કર્યું છે? તો આસામમાં કર્યું છે. આ બ્રહ્મપુત્રાની સહાયક નદી છે. તાજેતરમાં કયા દેશ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સમાં જોડાનાર 118મો સભ્ય બન્યો છે? રોમાનિયા જોડાયો છે. એનું કેપિટલ શું છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ લીજન ઓફ ધ ઓનર, જે લીડો ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે, એ કયા દેશના છે? જે ભારતના એક દૂતાવાસ એટલે કે રાજદૂતને મળ્યો છે, ફ્રાન્સનો છે, અને જાવેદ અખ્તરને મળ્યો છે. કયા દેશના વૈજ્ઞાનિક કાવેદ મદનની 2026નો સ્ટોકહોમ વોટર પ્રાઇઝ જીત્યો છે? ઈરાનના વૈજ્ઞાનિક છે. વોટરમાં સંભાળ માટે આને આ પુરસ્કાર મળ્યો છે. નવી દિલ્હીમાં નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ કુરાન ટેકનોલોજીએ ફ્લોટિંગ લીડાર બોય સિસ્ટમ વિકસાવી. તેનું પરીક્ષણ તો કે તમિલનાડુમાં કર્યું હતું. આ ખાસ કરીને વાવાઝોડા ને એવું વગેરે જાણવા માટેનું છે. કયા મંત્રાલયે આદિવાસી હસ્તકળા અને કાપડને પ્રોત્સાહન આપવા માટે રીસા ટૂંકમાં બ્રાન્ડ લોન્ચ કરી છે? તો આદિવાસી બાબતોનું મંત્રાલયે આ લોન્ચ કર્યું છે, યાદ રાખવું. તાજેતરમાં જ કયા મહિલાને રાષ્ટ્રીય પછાત આયોગ એટલે કે ઓબીસીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે? તો સાધ્વી નિરંજન જ્યોતિને બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ આની નિયુક્તિ કરી. નાગરિક ઉડ્ડયન મંત્રીએ કયા ક્ષેત્રના ભાડાના વધઘટને રોકવા માટે ભાડા સે ફુરસત લોન્ચ કર્યું છે? હવાઈ ક્ષેત્રના ભાડાને વધઘટને રોકવા, કારણ કે આમ નાગરિક બેસી શકે એના માટેનું છે. ટાટા ગ્રુપના ચેરમેન એમ ચંદ્રશેખરને કયા દેશના માનક નાઇટહુડ એનાયત કરવામાં આવ્યો છે? તો યુકેનો મળ્યો છે. ઇમ્પોર્ટન્ટ બને છે, યાદ રાખવો. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. પીડીએફ સ્ટડી મટીરિયલ વગેરે માટે તમે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન્ટ થઈ શકો છો. ત્યાં નોટિફિકેશન, સ્ટડી મટીરિયલ વગેરે મળતું હોય તો ખાસ તમે જોઈન્ટ અવશ્યથી થઈ શકો. કારણ કે જેટલા સબસ્ક્રાઇબર છે એટલા જોઈન્ટ થાય સુધી ધ્યાનથી તો થઈ જાવ. કારણ કે ડેઈલીની એકવાર જો આ ક્લાસ જોઈ લો, એકવાર પીડીએફ વાંચ લો, પાછું મહિના દી એકવાર રિવિઝન કરી લો, એટલે કરંટ અફેરમાંથી માર્ક ન કપાય. એટલે હું ગેરંટી આપું. પછી તમારી ઉપર હોય બધી, કારણ કે કિસ્મત એ થોડાક મહત્વ ધરાવે છે. તો બસ યાદ રાખવું. આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.